આપ સૌ જાણો છો કે ગત તારીખ 7ના રોજ દિલ્હીમાં આદરણીય રાહુલજીએ બધા મીડિયા કર્મીઓની વચ્ચે જાહેરમાં ઇતિહાસની અંદર, ભારતના ઇતિહાસની અંદર કદી ન બની હોય એવી ચોરીનો એક ખુલાસો કર્યો હતો. વોટ ચોરી. આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને આડમાં રાખીને એક મોટું વોટ ચોરીનું ફ્રોડ કર્યું અને આખો દેશમાં ધમધમી ઉઠ્યો હતો અને આખો દેશ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે આવી પણ ચોરી થઈ શકે. અને વોટ ચોરી કરીને સત્તા સંભાળી છે ભારતીય જનતા પાર્ટીએ. એ બાબતના બધા એવિડન્સ, તમામ પ્રકારના પુરાવા સાથે રાહુલજીએ લોકો સમક્ષ રજૂ કરેલા. એના ભાગરૂપે આખા ભારતની અંદર કોંગ્રેસ પાર્ટીએ દરેક જિલ્લા મથકે એનો બહોળો પ્રચાર કરી અને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા. લોકશાહીની અંદર આ લોકશાહીનું હનન થઈ રહે છે, મતદારોના અધિકારોનું લૂંટ થઈ રહી છે. ત્યારે હજી અમે કોંગ્રેસ પક્ષ દ્વારા રાહુલજીના નેતૃત્વમાં આવતા દિવસોની અંદર, એટલે કે આગામી 31 તારીખને રવિવારના રોજ અમદાવાદ મુકામે આરટીઓ સર્કલ પાસે એક મોટી જંગી મત અધિકાર માટે વોટર્સ અધિકાર અભિયાનનું મોટું એક વિશાળ સંમેલન બોલાવવા જઈ રહ્યા છે. ત્યારે અમે સૌને આહવાન કરી રહ્યા છીએ કે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં હાજરી આપો અને આપણો સૌનો અધિકાર, વોટનો અધિકાર જે છીનવાઈ રહ્યો છે તે માંગણી માટેના નારા સાથે, વોટ ચોર ગાદી છોડના નારા સાથે એકત્રિત થઈ અને સાચી લોકશાહી તરફ આગળ વધીએ એનું ખાસ આપને ધ્યાન દોરવા માટે અમે આવ્યા છીએ. આવતા દિવસોની અંદર તારીખ 2 થી 6 દરમિયાન અમે દરેક તાલુકા મથકે એક સંમેલન બોલાવવાના છીએ. તેમાં પણ આ વાત ઉજાગર કરવાના છીએ કે આવડા મોટા પ્રમાણમાં વોટ ચોરી કયા પ્રકારે થાય છે. મતદારોના ફોટા ઝાંખા હોય, ખોટા હોય, ફોર્મ નંબર 6નો ગેરઉપયોગ થયેલો હોય, મતદારના સ્થળ અલગ અલગ ખોટા હોય, એકને એક જગ્યાએ એક કરતાં અસંખ્ય વોટ પડ્યા હોય. આવી બધી બાબતોને ઉજાગર કરેલી છે. એ લોકો સમક્ષ લાવવા માટેનું અભિયાન અમારા કોંગ્રેસ પક્ષનું છે. એમાં આપ સૌ જોડાવ અને આપણા સૌના અધિકાર માટે આવું સાથે મળીને અવાજ ઉઠાવીએ. જય હિન્દ, જય ભારત. જિલ્લામાંથી કુલ કેટલા લોકો અહીંથી જશે? અહીંથી અમારા જિલ્લામાંથી અંદાજે અમારા ટાર્ગેટ મુજબ 150 થી 200 લોકો અમદાવાદ મુકામે જવાના છે. ટાર્ગેટ અમારો એવો છે કે દૂરના જિલ્લાઓમાંથી 150-200 લોકો આવશે અને નજીકના જિલ્લાઓમાં 500-500ની સંખ્યામાં એના ગુણાંકમાં લોકો ઉપસ્થિત રહે છે. અંદાજે 4 થી 5 હજાર માણસોની ધારણા છે. એમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા, અમારા એઆઈસીસીના સેક્રેટરી મુકુલ વાસનિકજી અને પ્રદેશ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહાસચિવ શ્રી જે 4 પ્રભારીઓ છે, ભૂપેન્દ્ર મારવીજી, ઓઝાજી, ઉષા નાયડુજી વગેરે હાજર રહેવાના છે.